ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે પ્રશ્ન બેંક આપવામાં આવેલી છે અને એના આધારે આપણું પરીક્ષાનું એકમ કસરતનું પહેલું પેપર લેવાશે. નામના મૂળ તત્વો છે. ધોરણ 12 વિભાગ એની અંદર 5 પ્રશ્નો, વિભાગ બીની અંદર 3 પ્રશ્નો અને વિભાગ સીની અંદર 1 પ્રશ્ન જોવાનો છે. એનું સોલ્યુશન આપણે જોઈશું. કેવા કેવા પ્રશ્નો છે જો એ તમે જોઈ શકો. વિભાગ એની અંદર 5 પ્રશ્નો, વિભાગ બીની અંદર 3 પ્રશ્નો અને વિભાગ સીની અંદર 1 પ્રશ્ન. સૌપ્રથમ વાત કરીએ પહેલા પ્રશ્નથી. ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદારી પેઢી માટે શું કહેવાય? આ પ્રશ્ન ગૂંચવે એવો છે. કેટલીક વાર અહીંયા ભાગીદારી પેઢીની જગ્યાએ ભાગીદાર આપવામાં આવે. અત્યારે ભાગીદારી પેઢી છે. મૂડી ભાગીદાર લાવે અને ભાગીદાર જે વસ્તુ લાવે એના પર ભાગીદારને વ્યાજ આપવું પડે. એટલે આપવું પડે એટલે પેઢી માટે એ વસ્તુ ખર્ચ બને, ભાગીદાર માટે આવક બને, જ્યારે પેઢી માટે શું બને? ખર્ચ બને. આગળ, હંગામી મૂડી પ્રથા. હંગામી એટલે અસ્થિર જ કહેવાય. અસ્થિર એટલે એનો મતલબ એવો થયો કે આપણે આ અસ્થિર મૂડી છે. સ્થિર એટલે ચાલુ ખાતા બનાવવા પડે, જ્યારે અસ્થિરની અંદર ચાલુ ખાતા બનાવવાની જરૂર છે. હંગામીમાં બી ચાલુ ખાતા બનાવવાની જરૂર નથી. એનો મતલબ કે ચાલુ ખાતા નથી બનવાના. જો ચાલુ ખાતા નથી બનવાના એનો મતલબ કે જે કંઈ પણ જવાનું એ મૂડી ખાતામાં જવાનું. તો અહીંયા પૂછેલું છે નુકસાન કયા ખાતે અને કઈ બાજુ લખાય? આપણને ખબર છે મૂડી ખાતું હોય તો મૂડી ખાતાની જમા બાજુ પર નફો લખાય. તો નુકસાન ક્યાં લખાય? નુકસાન મૂડી ખાતાની ઉધાર બાજુ પર લખાય. ત્યાર પછી આગળ, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે જે ઉપર વાત કરીએ છીએ. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે? તો ઉપાડ ખાતું બંધ કરીને મૂડી ખાતામાં લઈ જવામાં આવે, કે ચાલુ ખાતા તો આપણે બનાવવાના નથી. આગળ જોઈએ, ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. ચાલુ ખાતાની જમા બાકી હોય કે મૂડી ખાતું હોય, જમા બાકી હોય એટલે ભાગીદાર લાવે અને એના પર જે વ્યાજ આપવામાં આવે એ વ્યાજ ભાગીદારને આપવામાં આવે એટલે પેઢીમાંથી એ શું બને? ખર્ચ બને. એટલે ચાલુ ખાતામાંથી બી એ ખર્ચ જ બનવાનું છે. આગળ, ભાગીદારોની ઉપાડ પરનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? ઉપાડ ક્યાં આવે? તો ઉપાડ મૂડી ખાતું હોય એ મૂડી ખાતાની ઉધાર બાજુ આવે. મૂડી ખાતાની જમા બાજુ મૂડી આવે અને મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ અને એની નીચે ઉપાડ પર વ્યાજ આવે. ઉપાડ એટલે ભાગીદાર ધંધામાંથી પૈસા લઈ જાય. ભાગીદાર જે ધંધામાંથી પૈસા લઈ જાય એટલે ભાગીદારે વ્યાજ આપવું પડે, એટલે ભાગીદાર માટે ખર્ચ કહેવાય. પરંતુ અહીંયા તો ભાગીદારી પેઢી એટલે કે ભાગીદાર આપવાનો અને પેઢીને પૈસા મળવાના. પેઢીને પૈસા મળે એનો મતલબ એવો થયો કે પેઢીમાંથી ઉપાડ પરનું વ્યાજ શું કહેવાય? એ આવક કહેવાય. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી એટલે શું? જમા બાકી એટલે આ રીતના સમજો કે નફા નુકસાન ફાળવણી ખાતું છે. નફા નુકસાન ફાળવણી ખાતાનો જમા બાજુનો સરવાળો વધારે આવે તો એને જમા બાકી કહેવાય. એટલે જમા બાકીનો સરવાળો આ ઉધાર બાજુ લાવવાનો અને ઉધાર બાજુની બધી વિગતો બહાર કરવાનું તો એને મળે આપણને નફો. એટલે જમા બાજુનો સરવાળો વધારે હોય તો એને જમા બાકી કહેવાય અને ઉધાર બાજુનો સરવાળો વધારે હોય ને જમા બાજુ પર લઈ જાય તો વહેંચણી પાત્ર ખોટ આવે એને ઉધાર બાકી કહેવાય. એટલે અત્યારે જમા બાકી છે. જમા બાકી છે એનો મતલબ શું આવશે? વહેંચણી પાત્ર નફો. આગળ, PQRનું મૂડીનું પ્રમાણ 2:1:4 છે. આ મૂડીનું પ્રમાણ છે એટલે એ ધ્યાનમાં નથી લેવાનું. નફાના 15,000 મેળવે છે તો કુલ કેટલો નફો? એક વ્યક્તિ 15,000 મેળવે. આ તો મૂડીનું પ્રમાણ છે એટલે દરેકનો 15,000. 15,000 અને 3 ભાગીદાર છે એટલે 15,000 ગુણ્યા 3 એટલે 45,000 નફો આવે. ત્યાર પછી આગળ, જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય, કાયમી સ્વરૂપે વધારાની મૂડી લાવે. કોઈ પણ મૂડી ખાતાની પદ્ધતિ હોય, કોઈ પણ વધારાની મૂડી લાવે એટલે મૂડી ખાતામાં જ લખવાનું, એટલે મૂડી ખાતાની જમા બાજુ પર આવશે. ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદાર બીજા ભાગીદારનો શું કહેવાય? તો બીજા ભાગીદારનો એ પ્રતિનિધિ કહેવાય. ટોટલ 15માંથી 5 પ્રશ્નો પૂછાવાના છે, પરંતુ 15 વ્યવસ્થિત અને સાચી રીતે સમજી લેજો. આગળ, ભાગીદારી કરારનામામાં ઉપાડ પર વ્યાજની જોગવાઈ ન હોય તો પેઢીને કેટલા ટકા વ્યાજ મળે? જો વ્યાજની જોગવાઈ ન હોય તો મૂડી પર અને ઉપાડ પર આ બંને પર વ્યાજ ચૂકવવામાં આવતું નથી, પરંતુ જો લોન હોય તો લોન પર 6% વ્યાજ ચૂકવવામાં આવે. અહીંયા ઉપાડ છે એટલે ઉપાડનો જવાબ આવશે કંઈ નહીં. સક્રિય ભાગીદારને ચૂકવાતો પગાર ભાગીદાર માટે શું કહેવાય? ભાગીદારને તમે પગાર આપો એટલે ભાગીદારને પગાર એ આવક કહેવાય. આગળ જોઈએ, ABCનું નફા નુકસાનનું પ્રમાણ
3:2:1 છે, વહેંચણી પાત્ર નફો 66,000 હતો, તો સીને કેટલો નફો મળે? જો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ છે, તમે ટેક્સ્ટ બુકમાં જોજો ત્યાં મૂડીનું પ્રમાણ લખ્યું હશે. અહીંયા મૂડીનું પ્રમાણ લખ્યું નથી, નફા નુકસાનનું પ્રમાણ છે. એનો મતલબ આ 66,000ને આપણે વહેંચવું પડે. અને વાત કરેલી છે સીની, સીનું પ્રમાણ છે 1, તો 66,000 ગુણ્યા 1/6 એટલે 11×6 = 66, એટલે 11,000 રૂપિયા આવે. આપણો જવાબ શું આવશે? 11,000. અને ટેક્સ્ટ બુકમાં અહીંયા આપેલું છે મૂડીનું પ્રમાણ, તો 22,000 આવે. એટલે અત્યારે આવશે આપણો 11,000. ખાસ ધ્યાન રાખજો. ભાગીદારી પેઢીના બંધારણમાં ઓછામાં ઓછા કેટલા ભાગીદાર હોય? તો ઓછામાં ઓછા 2 ભાગીદાર હોય છે. આગળ જોઈએ. એક્સને વાય કરતાં 4 ગણો એટલે પહેલાં વાયને ધરવાનું, વાયનો 1 કહેવાય, અને એક્સનો 4 ગણો એટલે 4. ત્યાર પછી ઝેડને એક્સના હિસ્સાનો અડધો, તો ઝેડનો એટલે અડધો એટલે 2. તો પહેલો કોણ? એક્સ, બીજો કોણ? વાય, ત્રીજો કોણ? ઝેડ. એટલે 4:1:2 આપણો જવાબ આવે. 4:1:2. છેલ્લો સવાલ છે, ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જવાબદારી કેવી હોય? દરેક ભાગીદારની જવાબદારી એ અમર્યાદિત હોય. ધંધામાં ખોટ જાય કે નફો જાય, દરેક ભાગીદાર એટલા જ જવાબદાર કહેવાય. હવે વાત કરીએ વિભાગ બી. વિભાગ બીની અંદર 3 માર્ક્સના પ્રશ્નો આપણે 3 લખવાના છે, એટલે એના 9 માર્ક્સ રહેશે. ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, એટલે જોઈએ. કલા, લીલા અને કાલીનું મૂડીનું પ્રમાણ આપેલું છે. આ પ્રમાણ કયું છે? મૂડીનું, નફાનું નથી, એ ખાસ ધ્યાન રાખીશું. નફો કેટલો છે? 10% 33,000. તો ટોટલ નફો કેટલો થવાનો? કમિશન 33,000 છે, તો 100 કેટલા? તો 100 કેટલા એટલે 33,000 ગુણ્યા 100 ભાગ્યા 10 એટલે 3,30,000 રૂપિયા એ નફો આવે. નફો કેટલો આવ્યો? 3,30,000. નફાની વહેંચણી કરવાની છે, અને મેનેજરના કમિશન આપ્યા પહેલાંનો નફો પણ શોધવાનો છે. નફાની વહેંચણી અને કમિશન આપ્યા પહેલાંનો નફો, એટલે નફો કેટલો આવેલો? તો નફો આપણે આવ્યો 3,30,000. આ 3,30,000 મેનેજરને કમિશન આના પર આપવાનું છે આપણે 10%, એટલે એ 30,000 કહેવાય જે આપેલું છે. 33,000 કહેવાય. એટલે આ 33,000 એ આના પર આપ્યું, અને કમિશન આપ્યા પહેલાંના નફાની વાત કરીએ તો કેટલો થાય? આ 33 છે આમાં ઉમેરાઈ જાય. એટલે ખરેખર જોવા જઈએ તો આ 330 છે, 330માંથી આપણે કેટલા બાદ કરવાના? 33,000 બાદ કરવાના, એટલે 2,97,000 આવે. કેટલા આવે? 2,97,000. અને આ 2,97,000 જે આવે એ ત્રણેય ભાગીદારને વહેંચી દેવું પડે સરખા પ્રમાણમાં. આગળ ચાલીએ. બીજો દાખલો છે, અમી અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. અહીંયા મૂડીનું પ્રમાણ આપેલું છે, નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું. હજી કમિશન બાદ કર્યા પછી નફાના 8% કમિશન કોને આપવાનું છે નથી, પણ અહીંયા લખેલું છે અમીને. એનો મતલબ કે અમીને કમિશન આપવાનું છે. તો અમીનું કમિશન કેવી રીતના શોધવાના? તો 3,87,504 છે, એના 8% કમિશન એટલે 8/108 આપણે લખવું પડે. 8/108 આપણે લખીએ એટલે આપણો જવાબ કેટલો આવશે? 28,704 આવશે. આ 28,704 શું છે? તો એ કમિશન છે. આમાંથી કમિશન બાદ કરી દેવાનું, એટલે આ જે નફો છે આપણો 3,87,504, એમાંથી આ કમિશન બાદ કરીએ એટલે 3,58,800 રૂપિયા એ આપણો વહેંચણી પાત્ર નફો આવે. અને મૂડીનું પ્રમાણ નથી આપ્યું, એટલે આપણે શું કરવું પડે? આ જે નફો આવ્યો એ નફાને 2 વડે ભાગી કાઢવો પડે. એટલે 3,58,800 જે આપણે આવેલા એને 2 વડે ભાગીએ તો 1,79,400 આપણો જવાબ આવે. પરંતુ અમીને આ 1,79,400 આવ્યો. આપણને પૂછેલું શું છે? આપણને પૂછેલું છે અમીને કેટલી રકમ મળે. તો આપણે અમીના રકમની અંદર 2 વસ્તુ ઉમેરવી પડે. એનો નફો મળેલો 179,400 અને એનું કમિશન હતું 28,704. આ 2 વસ્તુ ઉમેરે એ અમીને રકમ મળેલી કહેવાય. દાખલા નંબર 3, લાલ, બાલ અને પાલ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. મૂડીનું પ્રમાણ આપેલું છે, નફાનું પ્રમાણ નથી આપ્યું. કમિશન આપવાનું છે કેટલા ટકા? 10%. 21,000 નફો મળે છે. મેનેજરે સોનુના કમિશનની ગણતરી કરવાની છે. હવે કમિશનની ગણતરી કરવાની, પણ નફો કેટલો છે એ ખબર નથી. એક વ્યક્તિનો કેટલો છે? 21,000. નફાનું પ્રમાણ નથી આપેલું, એનો મતલબ કોઈ સરખું. એક વ્યક્તિનો 21,000, તો બીજાનો પણ 21,000 અને ત્રીજાનો પણ 21,000. એટલે ત્રણે 21,000 થાય, એટલે 63,000 નફો થાય. હવે 63,000 નફો થયો. આપણને પૂછેલું શું છે? મેનેજર સોનુના કમિશનની ગણતરી કરો, એટલે 63,000ના આપણે 10% કરવા પડે. 63 ના 10% એટલે કેટલા થાય? તો
એટલે 6300 થાય. મેનેજરને કમિશન આપ્યા પહેલાંનો નફો શોધો. કમિશન આપ્યા પહેલાંનો નફો એટલે 63000 છે. આ નફો એના પર કમિશન આપ્યું એટલે કમિશન કેટલું હતું 6300. એના પર 6300 કમિશન આપ્યું એટલે નફો કેટલો થયો 69300. આગળ ચાલીએ. એ, બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે. તેમની મૂડી કેટલી છે 2,25,000. મૂડીનું પ્રમાણ કેટલું છે 1:3:2. વાર્ષિક 9% દરે વ્યાજ ચૂકે છે. સીને મૂડીના વ્યાજ સહિત કેટલા મળે 36,750. તમારે પહેલાં લખવું પડે વિગત, પછી એ, બી અને સી અને પછી લખવું પડે કુલ 2,25,000 છે. એને આપણે શું કરવું પડે 2,25,000ને વહેંચવું પડે 1:3:2 પ્રમાણમાં. આ 1:3:2 પ્રમાણમાં આપણે વહેંચીએ એટલે આપણા દાખલાનો એનો જવાબ આવી જાય. ચલો કેવી રીતના રહી તો પહેલાં એ જ અહીંયા 1:2:3 પ્રમાણમાં આપણે મૂડી વહેંચીએ 1:3:2 પ્રમાણ. તો પહેલાં તો 1:3:2 કે કયું પ્રમાણ છે ફરીથી એકવાર જોઈ લે. તો આપણને જે છે 2,25,000 છે અને 1:3:2. તો અહીંયા હું એ, બી અને સી લખી દેવાનું. એ, બી, સી અને લખી દે 2,25,000 ગુણ્યા 1 આ ટોટલ કેટલા થાય 6. તો આપણે 3 વહેંચી દઈએ એટલે અહીંયા કેટલા આવશે 37,500. અહીંયા કેટલા આવશે 1,25,000 અને અહીંયા આવશે 75,000. આના પર મૂડી પર વ્યાજ આપવાનું. આ મૂડી છે. હવે આની પર આપણે વ્યાજ આપવાનું એટલે આ 37,500ના આપણે ટકા કરે એટલે કેટલા આવે 33, 75. 1,25,000ના ટકા કરે તો કેટલા આવે 11,250 અને છેલ્લે આના ટકા કરે તો કેટલા આવે 67,50. આ ટકાવાળી આવી. હવે આ ટકાવાળીમાં એ લોકોએ શું કીધું છે 36,750 એટલે એ, બી અને સીનું કેટલું આવ્યું 6,750. અહીંયા 36,750 એ ટોટલ મળે. એનો મતલબ કે 30,000 રૂપિયા નફો મળે. એટલે આનો નફો 30,000. તો દરેકનો નફો બી કેટલો થવાનો 30,000 થાય. એ પ્રમાણે દાખલો કરજો. આગળ નેહા અને નૈનાને મોહિત છે 2,16,000 છે. આ દાખલામાં 10,80,000 છે. ઓછામાં ઓછો કેટલો મળે તો એનો ગુણ્યા 3 કરવાનું અને ભાગ્યા 6 કરે તો 5,40,000 તો એને એમ જ મળે છે. એનો મતલબ કે જે રકમ આવે એ જ કરી નાખવાની. આનાથી ઓછા તો મળવાનું નથી. 5,40,000 તો એને પહેલેથી જ મળે છે. આગળ લાલો, ગોલી અને પર્વ એક પેઢીના ભાગીદારો છે. મૂડીનું પ્રમાણ છે એટલે માઇનસ કરવાનું 8100, માઇનસ કરવાનું 3600 અને માઇનસ કરવાનું 4500. 3 સરવાળો કરવાનો. આ 3 સરવાળો કરે એટલે આવે 16,200. આ 16,200 3 વહેંચી દેવાના એટલે 5400 પ્લસ કરવાના. આ 81માંથી 54 જાય એટલે 2700 વધે. ત્યાર પછી અહીંયા 54 જાય એટલે 900 વધે પર પ્લસ આ માઇનસ. ઓકે અને ત્યાર પછી છેલ્લે વધે કેટલા 36 ને 54 એટલે અહીંયા 1800 વધે અને છેલ્લામાં વધે 900. એટલે આ માઇનસ છે એટલે ઉધાર થાય એટલે પહેલું ઉધાર થાય. પહેલું કોણ ઉધાર થાય તો લાલો ઉધાર થાય, ગોલી અને પર્વ જમા થાય. ત્યાર પછી 7મો જે દાખલો છે એમાં મૂડી ખાતાની જમા બાજુ મૂડી લખવાની. આ ઉપાર અને આ ઉપાર એ ઉપાર દર માસની છે એટલે ગુણ્યા 12 કરવાના તો 7200 થાય. આ બંને ઉપાર કાં લખવાનો ઉધાર બાજુ પર લખવાનો. ત્યાર પછી આપણે આ જે નફા નુકસાનનું પ્રમાણ છે એના આધારે 22,400 જે છે એને ઉધાર બાજુ પર વહેંચી દેવાના. ઉધાર બાજુ પર વહેંચી દે એટલે 6720 આવે. ત્યાર પછી 4480 આવે અને ત્યાર પછી 11200 આવે. એ પ્રમાણે વહેંચજો એટલે એ વહેંચાઈ જશે. ત્યાર પછી મીત, પ્રીત અને રીતની 1,35,000 છે. તો પહેલાં 1,35,000ને 3:2:3 પ્રમાણ વહેંચવાનું. સાચા પ્રમાણને પ્લસ કરવાનું અને ખોટા પ્રમાણને માઇનસ કરવાનું. તો પહેલાં આપણે વહેંચીએ એટલે 50,625. ત્યાર પછી પાછું એનું ત્રીજું પ્રમાણ બી છે 50,625 અને એની વચ્ચેનું પ્રમાણ છે 2 એટલે 33,750. ફરીથી એને વેચવાના કયા પ્રમાણ 2:1:3 પર એટલે પહેલામાં આવે 45,000, બીજામાં આવે 22,500 અને ત્રીજામાં આવે 67,500. અહીંયા વાત કરીએ તો પહેલાંનો જવાબ આવે 56,25. હું આ ડિલીટ કરી નાખું છું. જોજો પહેલાંનો જવાબ આવશે 56,25, બીજાનો જવાબ આવે 11,250. આ બંને માઇનસ છે અને છેલ્લાનો જવાબ આવશે 16,875. જે માઇનસ આવે તે ઉધાર થઈ જાય એવું આપણને ખબર છે. છેલ્લે 9મો દાખલો પી અને એમ છે. આમાં શું કીધેલું છે તે જોયું. તો પહેલાં પી દ્વારા આપણે આની અંદર આપણા મત જણાવવાના છે. શું તો પેઢી દ્વારા એટલે પી દ્વારા પેઢીને લોન આપવામાં આવે તો વ્યાજ ચૂકવાય કે નહીં. તો પી દ્વારા જો જ્યારે કોઈ ભાગીદાર પેઢીને લોન આપે તો ઉલ્લેખ નહીં કર્યો તો બી આપણને ખબર છે કે 6% વ્યાજ ચૂકવવું પડે.
બીજું, એમને પેઢીએ 25,000 લોન આપી, પી લોન પર વ્યાજ વસૂલ કરવી. જ્યારે પેઢી કોઈ ભાગીદારને લોન આપે ત્યારે વ્યાજ ગણવું ન ગણવું એ શું છે, એ કાયદા મુજબ જો ઉલ્લેખ નહીં હોય તો લોન પર વ્યાજ ગણવાનું નહીં. એટલે આ બીજામાં લોન પર વ્યાજ નહીં ગણાય, પહેલામાં લોન પર 6% વ્યાજ આપવાનું. અને બીજું, પેઢીના નફાની વહેંચણી ભાગીદાર મૂડીના પ્રમાણે વેચવાનું કહે છે. આ ખોટું છે, નહીં વેચાય. કયા પ્રમાણમાં વેચાય? જો ન કીધું હોય તો સરખા પ્રમાણમાં વેચવું પડે. ત્યાર પછી વિભાગ સી છે, એની અંદર દાખલાઓ પૂછેલા છે, એટલે આપણે હવાલા જોઈ લે. આપણે વાર્ષિક હિસાબ છે, એના કોઈ હવાલામાં મુશ્કેલ હોય તો જોઈ લે. પહેલાં 3% કમિશન કોના પર? વેચાણના. એટલે વેચાણ જે આપેલું છે એના કમિશન લખી દેવાનું. ક્યાં લખવાનું? તો વેચાણનું કમિશન આપણે લખવું પડે નફા નુકસાન ફાળવણી ઉધાર ભાગીદારની જમા બાજુ પર. ત્યાર પછી મિત્ર પાસેથી જે લીધેલી છે લોન, એનું ઉપર 50 વ્યાજ ચૂકવવાનું બાકી તો ચૂકવી દેવાનું. ચૂકવવાની બે બાજુ આવે. ક્યાં? ઉપર ચૂકવવાની બાજુ લોનનું વ્યાજ આપેલું છે કે, તો મિત્ર પાસેથી લોન લીધેલી છે. હવે મિત્ર પાસેથી એકચ્યુઅલી લોન લઈ તો 25,000 આ 2500ના કેટલા ટકા કરવા પડે? 6%. પર લોન પર વ્યાજ તો આપી દીધું છે નીચે અહીંયા, એટલે 6% આપણે કરવાની જરૂર નહીં. 2500ના 6% કરવાના અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખવાનું અને મૂડી દેવા બાજુ પર લખવાનું. પણ આપેલું જ છે એટલે કરવાની જરૂર નથી. દુકાન ભાડું આપણને અહીંયા 30/4/2024નું 12 માસનું આપેલું છે. 12 માસનું આપેલું એનો મતલબ અહીંયા આપણે જોઈએ તો 12 માસનું આ છે એટલે 900/12 કરીએ તો 75 આવે. પણ 12 માસની વાત કરીએ તો આ 12 માસમાં 30/4 છે એટલે અગાઉથી ચૂકવેલ કહેવાય. કેમ કે આપણું વર્ષ તો માર્ચ સુધી જ છે, તો અગાઉથી ચૂકવેલની બે અસર આપવી પડે. એક ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અને બીજી અસર એટલે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે લારી પાડી લખશું, એમાં દુકાન ભરો એમાંથી 12 કરવાનો, અને બીજી અસર મિલકત લેના બાજુ. અને આ જે છે એની તો મિલકત લેવામાં આવશે કે 23નું છે. ઓકે, આગળ ચાલીએ. ત્યાર પછી ઉઘરાણી વસૂલ થઈ શકે ને, એટલે કે ગાલખાત કહેવાય. આખર સ્ટોક બે જગ્યા લખી દેવાનો. બાકી બધી વસ્તુ છે, હવાલા છે એ જોઈ લેજો. આ હવાલામાં કોઈ મુશ્કેલી નથી, આપણે બધા દાખલા બનાવેલા જ છે, ભણેલા છે, એટલે એમાં મુશ્કેલી થશે નહીં. આ બધા જે દાખલાઓ છે એ પણ તમે જોઈ લેજો. જો કેટલા દાખલાઓ છે આપણને ટોટલ 1 2 3 4 5 દાખલાઓ આપેલા છે, અને 5 દાખલામાંથી એક વાર્ષિક હિસાબ આપણને પૂછાશે. એટલે 5માંથી એક પૂછાય એટલે કોઈ મુશ્કેલી થવી જોઈએ નહીં. આભાર.